नहीं तो ते दी जेठावाळानी तारा भाई ની કટારે તને વિન સાંભળ્યું તારા નોતરાને કાઈ થોડી ના પડાશે। નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું આપણી YouTube ચેનલમાં। મિત્રો, ભારે ભરખમ અવાજના માલિક અને શોલે ફિલ્મમાં ગબ્બરના પાત્રથી ઘર ઘર જાણીતા બનેલા દિગ્ગજ અભિનેતા અમજદ ખાને કરેલી ગુજરાતી ફિલ્મોની આજે આપણે વાત કરવાની છે। જો તમે અમારી ચેનલ પર નવા હો તો સૌપ્રથમ વિડીયોને લાઇક કરો, ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન અવશ્ય દબાવજો, જેથી આવનારા દરેક અપડેટ તમને તરત મળી રહે। મિત્રો, અમજદ ખાને સૌપ્રથમ ગુજરાતી ફિલ્મ વર્ષ 1976માં કરી હતી। આ ફિલ્મ રામાનંદ સાગરના પ્રોડક્શન હેઠળ બની હતી અને તેનું દિગ્દર્શન બાબુભાઈ મિસ્ત્રીએ કર્યું હતું। ફિલ્મનું નામ હતું અતિ વીર માંગડાવાળો। આ ફિલ્મમાં આપણને વીર માંગડાવાળાના પાત્રમાં ઉપેન્દ્ર ત્રિવેદી અને સહકલાકાર તરીકે સ્નેહલતા જોવા મળ્યા હતા। ત્યારબાદ વર્ષ 1978માં અમજદ ખાન ફિલ્મ ભાગ્યલક્ષ્મીમાં પણ જોવા મળ્યા હતા। આ ફિલ્મમાં બોલિવૂડના જાણીતા કલાકારો જેમ કે શત્રુઘ્ન સિન્હા, રણજીત, રીના રોય, રીટા ભાદુરી, કિરણ કુમાર સહિતના દમદાર કલાકારો જોડાયેલા હતા। આ પછી અમજદ ખાન ફિલ્મ વીર હેબલવાળોમાં પણ નજરે પડ્યા હતા અને ત્યારબાદ વર્ષ 1981માં આવેલી લોકપ્રિય ફિલ્મ ગજરા મારુમાં પણ અમજદ ખાને મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી। આ ફિલ્મનું દિગ્દર્શન નાનાભાઈ પટેલે કર્યું હતું। ફિલ્મમાં હીરો તરીકે રવિન્દ્ર મહાજની અને હિરોઈન તરીકે સુષ્મા વર્મા જોવા મળ્યા હતા। મિત્રો, તમને અમજદ ખાનની ગુજરાતી ફિલ્મોની આ માહિતી કેવી લાગી? તમારો અભિપ્રાય કમેન્ટમાં જરૂરથી જણાવજો। આવી જ રસપ્રદ અને માહિતી ભરપૂર વિડીયો માટે અમારી ચેનલને જોડાયેલા રહેજો। જય હિન્દ, આવજો।